हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधाय मजामां। स्वागत है तमारू नीलम तड़ू ब्लॉग में। हूँ छू नीलम। जो अत्यारे वागी गया से 11:30 आजूबाजू थवा आव्या छे अने अत्यारे मारा सासू आव्या छे। तो हूँ एना माटे गोदड़ू काढती थी बेडमांथी, केम के अत्यारे ठंडू वातावरण थई गयुं छे। तो एना माटे मैं गोदड़ू काढ्युं बेडमांथी अने पछी हूँ आवी गई थी मारा रसोडामां। अने मारे सवारमां बनाववानुं तो चणानुं चाक। तो एना माटे हूँ चणा सरस धोई अने पलाळवानी तैयारी करी रही थी। तो जो आવું બધું શું અટાણે થોડું ઘણું જે કામ બાકી હોય તે પૂરું કરવાનું હોય છે। અને અત્યારે વાગી ગયા છે 11:30 અને અત્યારે બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો હતો। તો બસ આવી રીતના જો મેં સૈણા ઢાંકી દીધા સરસ મજાના, પછી લાઇટ બંધ કરી દીધી અને પછી હું આવી ગઈ સુવા મારે બેડરૂમમાં અને બધાને આવી રીતના ઓઢવાનું આપી દીધું અને પાથરી દીધું અને સ્નેહ પણ સૂઈ ગયો તો આજે વહેલો। તો ચાલો સવારે મળશું હવે। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। जो आज बीजो दिवस थई गयो तो सवार में दियाबत्ती करवा जाती थी तो याद आई गयुं कि वाटू पूरी थई गई है। तो मैं घी गरम करीने वाटू पहला पलाળી दीधी, पछी सरस मजाने दियाबत्ती करी लीधी। रस तुलसी माने पण दीवो करी दीधो अने जो थोड़ा घणा अमारा तुलसी में सारा थवा मळ्या छे, केम के वरसादनुं पहेलुं पाणी अडी जाय ने एटले गमे ई झाड़ होय के तुलसीना छोड होय सरस मजाना लीलाछम थई जाय छे। अने सवार जो वरसाद आवे छे फूल अने चालो तमने बतावी दऊं। तो जुओ नीचे केटलो धोधमार वरसाद आवे छे अने बधुं लीलुंछम थई गयुं छे। अने अत्यारे वागी गया था सवाરના 6। तो 6 वागे पण एटलो धोधमार वरसाद आवतो हतो। तमने संभळातो ज हशे अवाज पण। तो अत्यारे फ्रेंड्स वागी गया से जो सांजना 4 अने अत्यारे एटलुं घरमां अंधारुं थई गयुं छे कि वात ज पूछोमां। एवुं लागे कि अत्यारे 7 वागी गया छे पण आ 4 वाग्यानो ब्लॉग छे। तो पछी मैं लाइट करी अने चालो हवे तमारी साथे बतावी दो। अत्यारे पण वरसाद एटलो ज फास्ट आवे छे। जो आ अत्यारनो व्यू जुओ तमे केटलो फास्ट वरसाद आवे छे। एवुं लागे कि रस्ता पर धुवाड़ा निकळता होय एवुं तमे जो क्लियर देखाय छे साइड। અને થોડીક વારમાં મારે સ્નેહને સ્કૂલે લેવા જવાનો છે અને સાથે શાક પણ લાવવાનું છે। પછી શાકભાજી લઈને આપણે સ્નેહને પણ સ્કૂલેથી લઈને આવી ગયા હતા અને બધું શાકભાજી જો આવી રીતના બધું બહાર કાઢ્યું હતું, કેમ કે અમુક શાકભાજી આપણે ધોવાનું હતું અને અમુક શાકભાજી વીણવાનું હતું। અને આજે સાથે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ હતો તો ભજીયા માટે પણ ચણાનો લોટ, પછી લીલું લસણ, આખા કાંદા, ધાણા, મેથી આવું બધું શાકભાજી લાવી હતી। અને મારા સાસુ આવ્યા હતા તો એને ધાણા મેથી આપી દીધા એટલે એ પણ મેથી કટ કરવા બેસી ગયા અને મેં બધું શાકભાજી ઠેકાણે કરી દીધું અને આવી રીતના બધી તૈયારી આપણે કરી દીધી હતી। અને અત્યારે હું છે ને 3-4 દિવસનું શાકભાજી સાથે લાવી હતી એટલે શાકભાજી થોડુંક વધારે હતું, કેમ કે અમારે અહીંયા છે ને નીચો વિસ્તાર છે ને એટલે પાણી તરત ભરાઈ જાય વરસાદ આવે એટલે જ્યારે હું શાકભાજી લેવા ગઈ ને તો વિચાર્યું કે હમણાં પાણીનું અને ગારાનું આપણે અહીંયા આવવું ને એટલે જો વધારે થોડુંક શાકભાજી લઈ લીધું હતું। અને 2-3 દિવસ પછી એવું લાગે તો 1-2 દિવસ આપણે કઠોળનું કરી નાખ્યું એટલે અઠવાડિયું નીકળી જાય, પછી પાછા અઠવાડિયા પછી પાછા જાવી, કેમ કે હવે વરસાદ તો બંધ રહેવાનો જ નથી, વરસાદ તો સતત ચાલુ જ રહેવાનો છે, પણ થોડું ઘણું સ્ટોક કરેલું હોય તો કામ આવી જાય। પછી સાંજને આપણે બધી તૈયારી થઈ ગઈ હતી ને પછી વાગી ગયા હતા 8:30 ને વિપુલ આવી ગયા હતા અને વિપુલ આજે ભજીયા પાડવાના હતા। એના હાથના અમારે ભજીયા ખાવાનું મન થયું હતું અને અમારી ઘરે જ્યારે પણ મેં ભજીયા બનાવી ત્યારે વિપુલ જ ભજીયા બનાવે છે, કેમ કે એને સરસ ભજીયા બનાવતા આવડે છે અને એના હાથના ટેસ્ટી ભજીયા થાય છે। અને જો આવી રીતના અમારે ભજીયાનો કાર્યક્રમ ચાલતું હતું અને વાતો કરતા હતા અને પછી જો આવી રીતના ભજીયા થઈ ગયા તૈયાર। તો તમે પણ આવી જાઓ અમારી સાથે ભજીયા પાર્ટી કરવા। તો જો આજે તમારી સાથે ભજીયાનો બ્લોગ અમે શેર કર્યો છે, તો પસંદ આવે તો જરૂર લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ પણ કરજો। પછી જો આપણે લીલા કાંદા લાવ્યા હતા તે સરસ મજાના આપણે નાના પીસ કરી લીધા કાંદાના અને ભજીયા સાથે લીલા કાંદા ખાવાની કંઈક વાત જ અલગ હોય છે। તો જો આવી રીતના બધી તૈયારી થઈ ગઈ હતી ને પછી અમે બેસી ગયા હતા જમવા અને ત્યાં વિપુલ ભજીયા પાડતા હતા તો એના ફ્રેન્ડ્સનો વિડીયો કોલ આવ્યો તો એની સાથે અમે વાતો કરતા હતા।
તો જો બટેકા પૂરી અને ભજીયા સરસ બની ગયા છે, અને સાથે ખજૂર આંબલીની ચટણી, છાશ અને કાંદાની સાથે મોજ કરી. તો ચાલો અમારી સાથે તમે પણ આવી જાઓ ભજીયા ખાવા, અને તમારી ઘરે તમે ભજીયા બનાવ્યા કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો ફરી પાછું મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય.